હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી, જય મા મેલડી. તો આપણે મોર્નિંગ થઈ ગઈ છે. આપણે ઉઠીને સવારમાં ચા નાસ્તો પણ કરી લીધો છે. મમ્મીને રહોડામાં કામ કરે છે, એમને જય માતાજી કહેવાનું છે, તો આપણે જય માતાજી એમને કહી દઈશું. તો કાલ તો દસમ હતું, બધા આપણે ઘરે મહેમાન આવ્યા હતા અને આપણે માતાજીને નેધું ચાલુ હતું. અને આજ તો રવિવાર શનિવાર છે, તો આજ તો જોઈએ છે આખો દિવસ શું કરીએ છીએ. અને આખો તમે વ્લોગમાં બનાવી રહેજો, તમને ખબર પડી જશે કે આપણે શું કરે છે. અને આપણો વ્લોગ તમને સારો લાગે તો ફટાફટ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી બની જાય એવું કરજો. અને ફટાફટ 1K સબસ્ક્રાઈબ આપણે પૂરા કરાવો, કમ્પ્લીટ કરાવો. આજે આપણે કમેન્ટની રિક્ષા આપણા ઘરે જ પડી છે, તો બહાર જ્યાં છે. એક અમારે મોત થયું છે કે બાજુ રોડ પર ત્યાં ના ત્યાં જ્યાં છે, રાવણે જ્યાં છે. હા સર, કાલ રાતે અમારી કાકા મરી ગયા છે કે ત્યાં જ્યાં છે. અમારા કરશનભાઈના બાજુમાં જ છે, પાડોશી. જો કરશનભાઈ રોડ પડી છે ને એમના બાજુમાં જ છે, પાડોશીમાં જ છે. તો આપણે જવાનું હતું મોતમાં, પણ આપણે જઈ કર્યા નથી, કારણ કે કાલ આપણે હતું માતાજીને નેજું. એટલે બધા ઘેર મહેમાન આવ્યા હતા, એટલે મહેમાન આપણે એમની ચા પાણી કરાવીને બધું જમાડવાનું બધું કરાવ્યું, એટલે આપણે નતા ગયા. આપણે તૈયાર કરશનભાઈ જરા 12 દિવસે આપણે ઓટો મારશું અને જતા આવશું. અમારા રોડ પરવીન ભાઈ છે ને એમના ફાધર ઓફ થઈ ગયા હતા, એટલા માટે. બીજું તો કોઈ નહીં. હવે ચલો ભાઈ, જે મમ્મી જમા કર એમને જય માતાજી કહી દઈએ. જમવાનું શું બનાવે છે અને શું કરીએ છીએ તો જતા ત્યાં ચલો. આપણે બે ખાવા બેઠા. મને શું ખા બનાવી મને નહીં ખાવાનું ભાઈ. તો આમાં સામાન ખાવા બેઠે. હા સાસ પીવો દોશું અમારે, સાસના રોટલા. હે રોટલો તો આખો નાખો ઉતારે છે. ડુંગળીનું શાક કર્યું છે, મમ્મી રોટલા કરે છે. અને અમારે ડોસી શાક છેલ્લો એટલો છેલ્લો રોટલો કરે છે. અને અમારે સાસનો રોટલો હોય છે. ચાલો તો આપણે બહાર, આપણે ખાવું નથી, એમને ખાવા દો. આપણે તો કોઈ ખાવું છે ને. કૈલાસજી છે તો શનિવાર છે, નેહા ઉરે છે તો નહીં જી નેહા બે નેહાજી છે, પણ નેહા નહીં જી તેમાં. ચાલો થોડા તમે જો રિક્ષામાં બેસી જાય આપણે, બસ કોઈ કામકાજ હોય તો ગમે તો કોમેજી લાગે, મને એવું જ લાગે છે. કોમેજી આવે ને પછી રાવણે જ આવે, બે મને કાઢું તો હશે જ. તમે રિક્ષામાં બેઠા છીએ આપણે. કાલ કેવું થાય છે, કાલ ફરાદાન ઠેકવાનું પડે, કાલ જઈએ છે ને ઘેર થોડી પ્રોબ્લેમ હેડેલી છે. જવાય તો જઈશું, નહીં જવાય તો કોઈ નહીં. જવાનું તો જવાય ને, તો આપણે રાણી ટૂંક જવાનું છે, રતનપુરથી 15 કિલોમીટર દૂર, એટલે 30-40 કિલોમીટર જેવું થાય છે. જવાનું તો આપણે ત્યાં જ જવાનું છે. નહીં જવાનું થાય તો આપણે ઘેર જે કન્ટિન્યુ ફેમિલી લોક બનાવે જ છે, એ તો આપણે બનાવવાના જ છીએ. જે ચાલુ રહેવાનું તો ચાલુ જ રહેશે આપણે, એ બંધ કોઈ થવાનું નથી. અત્યારે તમે રિક્ષામાં બેઠા છીએ, જોઈએ. હા અરે નેજુ ઉપર દેખાય ઉપર. નેજુ કાલે આપણે ચલાવ્યું હતું ઉપર, નેજુ ચાલુ જ છે ઉપર વાયરાનું. રોડ પર જાય. તો ગાય આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા. નાહી ધોઈને ઠંડા પાણી નહીં લીધું, મગજ ફ્રેશ, શરીર ફ્રેશ, બધું ફ્રેશ થઈ ગયું. મમ્મી ભરે તમારા માટલામાં પાણી હારી દો, માટલામાં પાણી ભરે સારી. બેઠામાં ડોસી હોય કશા બધું આવે. જો મમ્મી પાણી ભરવામાં પાણીમાં ભરાઈ રહી છે. હવે જા કપડાં ધોવા માટે કપડાં ધોય છે, ઉગાવશે. અને આપણે જવું છે ગોદો નાખી દે ઉપર. તડકો કાઢ્યો છે તો ગોદો પહેને છે કે આપણે ગોદો પર નાખી દઈએ તો ઉકે છે, તડકાને કમ્પ્લીટ થઈ જાય. રાતે હુરવામાં ઠેકવાનું પડે, બધી રીતે હમું થઈ જાય એના માટે. ખાંખામાં જો કચરો રહી બેઠી શું કરે જવા, શું કરે? હે હા ભાઈ કચરો ગણે છે હાલ તો. વાયુ તો પેલું કરી છે, પાછા કચરો ગણે છે. આ વધરા કચરો પાર કરી છે. વધરા આવે છે એટલે કૂદ્યું છે, એટલે બધું ઝાડ ને પત્તર બધું થોડું ભરી નાખ્યું છે. આ ટાઈમે કાલ નેચું ચડતું તમારે મહેમાન હવે આવતા જ આ ટાઈમે.
આપણે જાઉં હતું ગોદડા નાખવા માટે ધાબા ઉપર, કારણ કે મેં તડકો કાઢ્યો છે તો ગોદડા નાખતા એ પણ તડકો કાઢ્યો ને પાછો વરસાદ જેવું કરી નાખ્યું જો. આમ તો તડકો કાઢ્યો છે મેં તો ગોદડો નાખતા હોય થોડો તપી જાવ ગોદડો, રાતનો ગોદડો પછી ભેને લાગે છે એટલે હું તો નાખતા આવું. અને પછી એટલે આ તો એટલે ઘરમાં તો તડકો જાતો રહીને આપી ગયો. ચલો અંધામાની મમ્મીને શું કરીએ છીએ, જઈએ આપણે. મમ્મી મારી મમ્મી અંધામાં અંદર શીખશું नहीं दिखाता तो काम करता है. मॉम हमारी क्या करती है, अरे शू करे मम्मी आ भाई घर में कचरा पोती करवा चिया रवड़ा ना रे न तो मैं कहे ना ना आ बारी खोल नाखो तो आप घर में आखिर છે તેમ થાય છે, બારી ખોલી નાખે કમ્પ્લીટ થઈ જાય. અરે અંછામાં મંદિરમાં કામકાજ કરે એમાં તો દેખો બારીથી જો પેલા રે મંદિરમાં સાફ સફાઈ કરે છે, કચરો કાઢે જો કાઢે. ચાલો તો સારો કામ કરાવી દઈએ નહીં જે કામ કરું કરાવી દો. રહોડું ખુલ્લું પડ્યું છે, રહોડું રાખી દો. બાઇકને મિલવા જાવ પણ ટાઈમ મળતો જ નહીં. પૈસા આવે તો બાઇક સર્વિસ કરાવું, હમું કરાવું પણ પૈસા તો છે નહીં આપણે, એટલે કે બાઇકે તો સર્વિસ કરાવું. પૈસા હોય તો કોઈ સર્વિસ બર્વિસ કરાવું પણ અત્યારે પૈસા કોઈના કન નહીં. મમ્મી કન મારે મમ્મી કે મારે કન નહીં, કોઈના કન પૈસા નહીં. તાર બાઇક એમને પડ્યું છે ઘેર જવાનું કે ઘેર જવા તો 4 દાડા 5 દાડા કરી જાય છે એટલે આપણે મેળ્યું નહીં. પૈસા આવે એટલે બાઇકને સર્વિસ કરાવીએ અને કમ્પ્લીટ બાઇક ઘોઘરા જેવું કરી દઈએ. જે છે મને બાઇક ગાડી તો ભાઈ બધે જ ના જવાય યાર, ગાડી બાઇક હોય તમે જો નેકળો ઓટો મારવા જવાય, ફરવા માટે જવાય એમ. માન બધે બધે બેઠા માન ભાન અમારે કાકો આવ્યા છે ગુફાનથી બધે બેઠે વાતો કરી છે. અમારી મમ્મી કપડાને હેડી ધોવા માટે કપડાને ધોવા હેડી છે અને પેલું તો ધોઈ રહેજો 8 ધોઈ રે ને કપડા હા ધોઈ રે અમારા કપડા અરે ધોઈ રે તેટલી વારમાં અમારી મમ્મી હવે કપડાં લઈને આવે ધોવા. કચરા પોતું કોઈ નવા આવે છે કપડો ધોવા માટે જો, અને પેલા મંદિરમાં કચરા પોતું કોઈ નવા આવી છે પેન્ટ ધોવા, અને આવા ધોવા જોશે કચરા પોતું કરે. ગેસ આપણે ભરતા હતા પાણી, આ જો 3 ડોલ ભરી નાખી છે, પાણી આ બંધ થઈ ગયું છે, 3 ડોલ ભરી દીધી છે. હવે મમ્મી ચા મૂક્યો છે તો આપણે ચા પીવા જઈએ અને શું જમવાનું બનાવ્યું છે મમ્મીને પૂછી દઈએ આપણે. ચલો માં ઉઠી ગયા દિવસીમાં લા ચા શું કામ બનાવ્યું હે શાકભાજી. મમ્મી રોટલા કરે છે, ચા મેળ્યો છે, આપણે ચા પીવા આવ્યા છો અને છમાં લહણ બોલે છે. જો ખાવા વઘારે ને બીજું વઘારી છે કે એટલે હવે લહણ ખોલે છે બીજું વઘારવા માટે. ના આપણે ચા પીવા આવ્યા છીએ, ચા પી લઈએ. ચલો આપણે ચાલો ગાઈસ હવે આપણે ચા વાત ફ્રી થઈ જાય છે. ફ્રી થઈને હવે ચા આવશે. મમ્મી આપણા માટે દૂધને રોટલો ખાઈ લે, કારણ કે બીજું જમવાનું બનાવ્યું નથી. દૂધને રોટલો ખાઈ લે. મમ્મી રહોડામાં બોલાવે છે આપણે તો જે રહોડામાં અને સવારને ખાવાનું પતી ગયું, સવાર ધાબા પર કપડું કવાઈ જાય છે અને આપણે જે દૂધનો રોટલો જઈને ખાતા આવીએ એટલે આપણો પેટનો ખાડો પૂરી જાય. 2:30 વાગી જાય છે તો બીજું કંઈ કરવું નહીં આપણે. તો ચાલો દૂધનો રોટલો ખાતા આવીએ. ચાલો ચાલો ને ચાલો 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 ને લાડો દૂધનો રોટલો આપણે ખાઈ લઈએ. મમ્મી આપણા માટે દૂધનો રોટલો બનાવ્યો છે તો ખાઈ લઈએ આપણે. દૂધને રોટલો બસ હે
હા એમ તો કહેતા વધુ બ્લુ કરી દઈએ જમા હા નિશાની પર મુખ્ય મોન ખાઈ જવું વચ્ચે જોયું ખાઈ ગયો હવે આપણે દૂધનો ખાઈ દઈએ બરાબર મમ્મી મોઢે ના આપે ખાઈ દઈએ આપણે જમવાનું બધું પતી ગયું જમીન બધા રિયલ કમ્પ્લીટ થઈ જશે અને વાંસામાં એટલે કે નહી ધોઈને આવતી રહી છે અને આ લુગડા ધોઈને મૂકવા માંડી છે બોલો આ જો વાંસા નહીં આવી હે ફટાફટ ફટાફટ નહીં આવતી રહી છે પધરી એમને લુગડા ધોઈને તો ઉભી નાખે જોત ખરી જેટલી ખટક કરે છે અમારે તો બહુ ખટક આવી મોજ બહુ એટલે બહુ ખટક આવી છે ખટક તો ત્યાં ઘરની ખટક છે હવે પોણે ટોકન ચલાવે છે પોણે ટોકન ચલાવે ઉપર ટોકા પોણે કરવા છે આજે ના બેઠો ડોસી આટોમાં વાસો કરી છે બે ડોસી આ બેસી છે લુગડા ધોઈને અને મમ્મી હવે નાહી ધોઈને આવી છે મમ્મી હવે કપડું ધોવા જઈએ જો અંછામાં ધોઈને મમ્મીની વાત મમ્મી નહીં આવી મમ્મી નહીં આવી હવે અંછામાં નહીં ના હવે કપડાં બી ધોઈને ધોઈ હવે શું કરે છે માને પારુમાન અંછામાં બધા બેઠા બેઠા વાતો કરે છે જો આપણો ગોડો બગડ્યો છે કરી દે જો ગાઈસ ગાઈસ જો જો ગાઈસ મમ્મી યાર શું કહે મમ્મી હા સાચી રહેશે એમ તો મમ્મી તમારે સાચી રહી કામ કરી આપણે આ ઘેર આવ્યા છીએ આપણે જતા બજારમાં આ ઘેર આપણે આવ્યા છીએ અંશામાં તો બહાર બેઠે નવરી દીધી બેઠા જાઓ શું ખાય હે આ કેવડો કોઈ બેઠો બેઠો કેવડો તો બસ આપણે રોડ પર બેસવા હતા કરશનભાઈ પણ કરશનભાઈ બેઠા છીએ પેલા અમારા એક કાકા ઓફ થઈ જતા ને એના ઘેર બેઠા છીએ તો હવે નહીં એના ઘેર તો એને ઘેરે બેઠા એટલે આપણે હવે ઘેર જઈએ છીએ તમને મારો બ્લોગ ગમ્યો સારો લાગ્યો હોય ને તો નીચે સબસ્ક્રાઈબ બટન છે તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો ગાઈસ અને કાલ જવાનું તો અમારે ફરવા પણ અમે ફરવાનું જવાનું કેન્સલ કરીએ છીએ કારણ કે ભાઈ બેસનું રાખેલું છે એટલે કાલે આપણે હાજરી આપવી પડશે યાર ગમે તે આપણે પાડોશી છે યાર એટલે આપણે જો હાજરી આપવી પડશે ને આપણે તો જવું પડશે એટલે કાલે જવાનું અમે કેન્સલ રાખીએ છીએ ફરવાનું જવાનું અમે કેન્સલ કરી દઈએ છીએ તો હવે ઘેર જઈએ છીએ આપણે જો ઘેર પહોંચીએ ઘેર જઈએ બ્લોગ એડિટિંગ કરીએ પછી અપલોડ કરીએ યુટ્યુબમાં તમે સવારમાં જોજો સારો લાગે તો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો અને સારી મસ્ત લાઈક કરતા રહેજો તો આપણે ઘરે આવી ગયા હવે તો ગાઈસ આપણે હવે ઘરે આવી ગયા છીએ આપણા રૂમમાં બેઠા છીએ અને હવે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ તો ગાઈસ તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય અને સારો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ત્યાંથી સબસ્ક્રાઈબ બટન છે ત્યાંથી સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ ના કરો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો આવતીકાલે નવા બ્લોગમાં મળે છે આવજો.